કમળખીલું થરાદ વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ વિજેતા. થરાદ નગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર 2 માં ભાજપનો ભવ્ય વિજય. અર્જુનસિંહ વાઘેલા સહિત આખી પેનલ ચૂંટાઈ આવતા કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ. થરાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની આજે મતગણતરી યોજાઈ, જેમાં શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો. થરાદ શહેરના લગભગ તમામ વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ લીડ મેળવી, જેમાં ખાસ કરી વોર્ડ નંબર 2ના પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું. થરાદ વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે, જેમાં વિજેતા પેનલમાં લોકપ્રિય અર્જુનસિંહ વાઘેલા બાપુ, ઇમરાનભાઈ રાવમા, ખેરુબેન સિપાઈ અને નવલબેન પારગીનો સમાવેશ થયો છે. આ ચાર ઉમેદવારોએ જંગી બહુમતીથી જીત હાંસલ કરતા ભાજપના ગઢમાં વધુ એક કાંગરો ઉમેરાયો છે. જેમાં વોર્ડ નંબર 2ના પરિણામો જાહેર થયા છે કે તરત જ મતગણતરી કેન્દ્રની બહાર ઉભેલ કાર્યક્રમોમાં ખુશીની લહેર દોડી હતી, જેમાં વિજેતા ઉમેદવારોને ફુલહાર પહેરાવી ગુલાબ ઉડાવી જીતની ઉજવણી કરવામાં આવી. જેમાં અર્જુનસિંહ વાઘેલા બાપુ અને અન્ય વિજેતા ઉમેદવારોએ પોતાની જીતનો શ્રેય વોર્ડના મતદારોને પક્ષના પાયના કાર્યકરોની મહેનતને આપ્યો. જેમાં અર્જુનસિંહ વાઘેલા બાપુની જીત બાદ પ્રતિક્રિયા આપતા અર્જુનસિંહ વાઘેલા બાપુએ જણાવ્યું કે આ જીત વોર્ડ નંબર 2ના દરેક નાગરિકની જીત છે. લોકોએ જે વિશ્વાસ અમારા પર મૂક્યો છે તેને અમે સાર્થક કરીશું અને વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ તેમજ વિકાસના કામોને પ્રાથમિકતા આપીશું. સમગ્ર શહેરમાં ભાજપના શાસનની પુનઃ સ્થાપના થતાં શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં નગરપાલિકાના નવા પ્રમુખની વરણી પર સૌની મીટ મંડાયેલ છે. એવા ક્યુમભાઈ ચૌહાણ, વાવ થરાદ. નવનિયુક્ત વાવ થરાદ જિલ્લાની અંદર પ્રથમ વખત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આજે તમામ સીટોનું રિઝલ્ટ હતું. એમાં વાવ થરાદ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતની સીટોમાં સંપૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી 30માંથી 20 સીટો સાથે બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત બનાવવા જઈ રહી છે. સાથે સાથે તાલુકા પંચાયતનું રિઝલ્ટ પણ ભારતીય જનતા પાર્ટીની અંદર હરફેરમાં ઘણું બધું સારું આવેલું છે. થરાદમાં 24 સીટોમાંથી 23 સીટો પર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે. રાહ તાલુકાની અંદર 16માંથી 12 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે. ધણીધરમાં 16માંથી 12 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થયેલા છે. સુઈગામમાં 16માંથી 9 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે. બાભરની અંદર 18માંથી 10 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે અને વાવની અંદર 16માંથી 10 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે. આમ 6 તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે તાલુકા પંચાયત બનાવવા જઈ રહી છે. સાથે સાથે દિયોદરમાં 22માંથી 10 અને લાખણીમાં 22માંથી 8 સીટો ભારતીય જનતા પાર્ટીની તાલુકામાં મળી આવેલી છે. અને સાથે પાભર નગરપાલિકામાં સંપૂર્ણ ક્લીન ચીટ સાથે કોંગ્રેસના સુપડા સાફ કરીને 24માંથી 24 સીટો ભારતીય જનતા પાર્ટીની અને થરાદ નગરપાલિકામાં 28માંથી 19 સીટો ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે.